સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। નમસ્તે ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ સૂજી એટલે કે રવાના મોદક। આ મોદકને કેવી રીતે બનાવવા, ખૂબ જ સ્પેશિયલ આ મોદક થાય છે અને સાથે સાથે ખૂબ જ ટેસ્ટી થાય છે અને ફટાફટ પણ બની જાય છે। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવા। રવા અથવા તો સૂજીના મોદક બનાવવા માટે અહીંયા આપણે લીધો છે એકદમ બારીક સૂજી। એકદમ બારીક સૂજી લઈ અને તેનાથી અડધું જ આપણે લીધું છે ટોપરાનું છીણ એટલે કે સાવ ભૂકો। તેનાથી અડધું આપણે દૂધ લીધું છે। દૂધ આપણે ગરમ કરેલું છે, અહીંયા ગરમ કરીને ઠંડુ કરેલું છે, બહુ ગરમ નથી। 2 ટેબલ સ્પૂન દેશી ઘી, કાજુ બદામ પિસ્તાનો ભૂકો અને 4 થી 5 ટેબલ સ્પૂન આપણે દળેલી ખાંડ લીધી છે। હવે ગેસ ચાલુ કરી અને ઘી મૂકીશું। અહીંયા આપણે ઘીને લઈ લીધું છે, તેમાં જ લઈ લેશું આપણે બારીક સૂજી અને એકદમ સ્લો ગેસ ઉપર જ આપણે એને શેકી લેવાની છે। બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાની છે। એકદમ ઓછા ઘીમાં ફટાફટ બની જતા આ મોદક એકદમ સરસ સ્વાદિષ્ટ થાય છે। અહીંયા જોઈ શકાય છે આપણે ફ્લેમને એકદમ સ્લો રાખેલી છે અને ધીમે ધીમે ચલાવતા જવાનું છે જેથી કરીને નીચે બેસે નહીં। સૂજીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે સતત ચલાવવાનું છે। અહીંયા આપણી સૂજીનો કલર એકદમ સરસ ચેન્જ થવા માંડ્યો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। ત્યાં સુધીમાં જ આપણે લઈ લેવાનું છે સૂકું ટોપરું જેથી કરીને તે પણ એકદમ સરસથી શેકાઈ જાય। અહીંયા આપણે ગણેશ ચતુર્થી સ્પેશિયલ સૂજીના મોદક બનાવી રહ્યા છીએ ફ્રેન્ડ્સ। તમે આ મોદક બનાવ્યા છે કે નહીં તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો। સૂજી શેકાવા માંડે એટલે એકદમ સરસ સ્મેલ આવવા માંડે। અહીંયા આપણી સૂજી એકદમ સરસ શેકાઈ ગઈ છે। તે સ્ટેજ ઉપર આપણે લઈ લેવાની છે દળેલી ખાંડ। દળેલી ખાંડને પણ એકદમ સરસ મિક્સ કરી દેશું। ત્યારે જ આપણે સાથે લઈ લેશું ચપટી ઇલાયચી પાવડર। એકદમ સરસ બધું શેકાવા માંડ્યું છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ થોડું થોડું બ્રાઉન થઈ ગયું છે। દળેલી ખાંડ એકદમ મસ્ત બધું મિક્સ ના થાય ત્યાં સુધી આપણે સતત ચલાવવાનું છે। અહીંયા મારે દળેલી ખાંડ ચાળવાની રહી ગઈ હતી એટલે થોડુંક મિક્સ કરતાં વાર લાગી, પણ તમારે શું કરવાનું, દળેલી ખાંડને પણ ચાળી લેવાની જેથી કરીને ઝટપટ બની જાય। અહીંયા આપણે લઈ લેશું કાજુ બદામ અને પિસ્તા એકદમ બારીક કાપેલા છે, બધું મિક્સ કરી દેશું અને છેલ્લે આપણે દૂધ લઈ લેવાનું છે। દૂધ થોડું થોડું લેતા જાશું કારણ કે એની થિકનેસની આપણને ખબર પડે કે આપણે કેવું જાડું પાતળું જોઈએ છે, એટલે થોડું થોડું દૂધ લઈ અને મિક્સ કરતું જવાનું છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એક સાથે બધું જ દૂધ નહીં લઈ લઈ કારણ કે એમાં જાડું પાતળું થઈ જવાની બીક રહીએ। અહીંયા તમે જોઈ શકો છો આપણે થોડું થોડું દૂધ લેવાનું છે અને હજી પણ મારે થોડાક દૂધની જરૂર પડશે એટલે હું થોડુંક દૂધ લઈ લઈશ। અહીંયા મારે આ નાનો કપ 2 કપ દૂધની જરૂર પડી એટલે જેટલો રવો એનાથી અડધું દૂધ લઈ જ લેવાનું। અહીં તમે જોઈ શકો છો બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું અને એક પ્લેટમાં આપણે લઈ લેશું અને મસળી અને એકદમ સરસ સ્મૂથ બનાવી લેશું। ફ્લેમને બંધ કરી દેશું। અહીંયા આપણે ફ્લેમને બંધ કરી દઈએ। અહીંયા આપણે એક પ્લેટમાં લઈ અને બધું જ આ રીતે ફેલાવી દેશું। એકદમ ઠંડુ નહીં થવા દઈએ અને થોડું થોડું ગરમ હશે ત્યાં જ આપણે એક મોલ્ડ લઈ અને એમાં ભરી લેશું। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે એક મોલ્ડ લીધું અને તેમાં આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે આને, અને એકદમ સરસ થોડા થોડા ગરમ હોય ત્યાં જ આપણે બનાવી લેશું। ઘીથી ગ્રીસ કરી લઉં। આમ આપણે હજી થોડું થોડું ગરમ છે પણ ત્યાં એકદમ થોડું થોડું મસળતા જાશું, થોડું થોડું મસળતા જાશું અને ઓવેલ શેપ આ રીતે બનાવી અને મોલ્ડમાં લેતા જાશું જેથી કરીને બધું એકસાથે ઠંડુ ના થઈ જાય। અહીંયા આપણે આ જ રીતે મોલ્ડમાં ભરી લેવાનું છે। એકદમ પ્રેસ કરીને આપણે મોલ્ડમાં ભરવાનું છે। એકદમ સરસથી પેક કરી અને વધારાનું બધું જ આપણે લઈ લેવાનું છે અને અહીંયા વચ્ચેના ભાગમાં એકદમ પ્રેસ કરી દેવાનું। વચ્ચેના ભાગમાં એવું લાગે કે થોડીક જગ્યા છે તો વધારે થોડોક ભાગ લઈ અને એકદમ થોડું દબાવી લેવાનું। આ જ રીતે આપણે બનાવી લેવાના છીએ। આ જ રીતે એકદમ સરસથી પ્રેસ કરીને અહીંયા આપણું મોદક એકદમ સરસ તૈયાર છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આ જ રીતે એકદમ સરસ સહેલાઈથી નીકળી જાય છે। તે જ રીતે આપણે બીજો પણ ભાગ લઈ લેશું। થોડું થોડું ગરમ છે ત્યાં જ કરવા માંડવાનું।
અહીંયા આપણે વધારે જ ભાગ લેવાનો, પછી વધુ જરૂર પડશે તો સાઈડમાંથી નીકળી જશે, પણ ઉપરથી લેવું એના કરતાં એકદમ સરસ એવો શેપ આવશે. વધારે લઈ લેવાનું, એકદમ પ્રેસ કરી દેવાનું, સાઈડમાંથી બધું જ કાઢી લેવાનું, ઉપરથી આ રીતે પ્રેસ કરી દેવાનું. અહીં જોઈ શકો છો આપણા મોદક એકદમ સરસ તૈયાર થઈ છે. આ જ રીતના હું બધા જ બનાવી લઉં. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે અહીંયા આપણા સૂજીના એટલે કે રવાના મોદક. આ મોદકની રેસીપી તમને કેવી લાગી તે તો તમારે કોમેન્ટ કરીને કહેવાનું જ છે, પણ સાથે સાથે આપણે કોમેન્ટ કરશું ગણપતિ બાપ્પા મોરિયા. આ ખૂબ જ સરસ ટેસ્ટી એવા મોદક આપણા તૈયાર થાય છે. તમે પણ ફ્રેન્ડ્સ બનાવો ચોક્કસ, અને મારી રેસીપી તમને કેવી લાગે છે તો કમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. જો વિડીયોને લાઇક ને શેર કરવાનું તો ભૂલતા જ નહીં, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો. આવજો ફ્રેન્ડ.